જય ભીમ, નમો બુદ્ધાય. હેલો ફ્રેન્ડ્સ, જીયાઝ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે ને હું છું ઉષા. તો આજે હું બનાવી રહી છું ચોખાના પાપડ. તો અહીંયા મેં ચોખા અને સાબુદાણાના પાપડ બનાવી રહી છું. તમે જોઈ શકો છો, સાબુદાણા ઓપ્શન છે, તમારે જો નાખવા હોય તો તમે નાખી શકો છો. તો બજાર કરતાં પણ સારા એવા આ પાપડ બને છે, બનીને તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો, મેં તળ્યું તો કેવા એકદમ સરસ મજાનું તળીને તૈયાર થયું છે અને એકદમ ક્રિસ્પી બને છે અને કૂણા માખણ જેવા પણ લાગે છે અને ખાવામાં પણ બહુ સારા લાગે છે. તો તમે જોઈ શકો છો. અને આપણે તેને શેકીને પણ ખાઈ શકો છો. જો હું અહીંયા ગેસના ફ્લેમ પર હું અહીંયા શેકી રહી છું. બહુ એવા સારા ટેસ્ટ આવે છે આ પાપડનો. તમે જો બજારમાં લેવા જાઓ છો તો તે બહુ મોંઘા પડે છે. હું લઉં છું એટલે મને ખબર છે. અને તમે જો ઘરે બનાવશો તો બહુ સારા બનશે અને ઇઝી પણ રહેશે. તો ચાલો આપણે ચાલુ કરીશું. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી પાપડ લાગે છે. તો આપણે ચાલુ કરીશું. તો અહીંયા મારે અહીંયા જમવાની થાળી છે, જેમાં અમે જમીએ છીએ એ થાળીનું મેં માપ લીધું છે અને આ થાળી 1 કિલોની થાળી છે. તો તમારે તમારા ઘરમાં જે પણ અવેલેબલ હોય એ વાસણનું તમારે માપ લેવાનું છે. તો મેં અહીંયા જે મેં તમને થાળી દેખાડી છે એ મેં 2 થાળી જેટલો લોટ લીધો છે. તો અહીંયા આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું ને આ તપેલું મેં મોટું લીધું છે અને જાડું વાસણ તમારે લેવાનું. અને મેં 2 થાળી ભરીને લોટ લીધો છે. તો 1 થાળી ભરીને જો આ લોટ લઈશું તો એમાં 1 થાળીનું પ્રમાણમાં પાણી જો તમે નાખવું હોય તો તમારે 1 થાળી માટે મેં 2 થાળી ભરીને પાણી લીધું છે. એટલા માટે હું તમને કહું છું કે તમે જરાક વિડીયો બરોબર જોજો. કેમ કે જો 1 થાળી ભરીને 1 વાટકો તમે જે પણ માપ લ્યો તો તમારે 1 વાટકા માટે 2 ગણું પાણી લેવાનું. તો મેં અહીંયા 2 થાળી ભરીને લોટ લીધો છે તો મેં અહીંયા 4 ગણું પાણી આમાં એડ કર્યું છે. હજી પણ તમને કહી દઉં, તમે જે પણ વાસણનો ઉપયોગ કરો તો તમે 1 વાટકો લો, 1 થાળી લો, 1 તપેલી લો તો એના માટે તમારે 2 ગણું પાણી લેવાનું. તો અહીંયા મેં મીઠું 1 ચમચીથી 1.5 ચમચી જેટલું ઉમેર્યું છે, કેમ કે મેં વધારે લોટ લીધો છે. તો અને જો તમે થોડોક લો તો તમારે થોડુંક નાખવાનું, નહીંતર ખારા થઈ જશે પાપડ. અને 1.5 ચમચી જેટલો મેં અહીંયા સોડા લીધો છે, પાપડ ખાર જે આપણે કહીએ છીએ ને તે લીધો છે. આપણે ખાવાનો સોડાનો ઉપયોગ નથી લેવાનો, તમારે પાપડ ખાર તરીકે એનો ઉપયોગ કરવાનો. બજારમાં જશો એટલે તમને આસાનીથી મળી રહેશે. અને અહીંયા મેં લીલા મરચાં અને એમાં મરીના દાણા એડ કર્યા છે, તેને આપણે ક્રશ કરી નાખીશું. અને અહીંયા મેં હું ભૂલી ગઈ, અજમો મેં અહીંયા હાથેથી મસળીને નાખ્યો છે. આ ઓપ્શન છે, તમારે અજમો નાખવો હોય તો જ નાખજો. અને અહીંયા શેકેલું જીરું એનો ઉપયોગ કરજો, બહુ સારો એવો ટેસ્ટ આવે છે. અને થોડુંક તેલ તો તમારે 1 ચમચી પણ નથી નાખવાનું, 2-3 ટીપા જ નાખવાના છે. નહીંતર પાપડ જ્યારે તમે સુકાશે ત્યારે તેલનો ટેસ્ટ બહુ ખરાબ આવે છે. તમારે તેલ થોડુંક જ નાખવાનું. અને આપણે જ્યારે વણીએ છીએ ત્યારે પણ તેલનો થોડોક ઉપયોગ થાય છે, એટલે તેલનો ઉપયોગ થોડોક ઓછો કરો તો વધારે સારું. તો અહીંયા મેં 2-3 ટીપા તેલના નાખ્યા છે. અને આપણે તેને જ્યારે તમે પાણી ગરમ કરો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે 20 મિનિટ ખૂબ જ વધારે તાપ, એટલા માટે એટલે ખૂબ જ હાઈ ફ્લેમ રાખજો અને પછી 20 મિનિટ ઓછી ફ્લેમ રાખજો. એવી રીતે તમારે ગણતરી કરવાની છે. અને પછી થોડો કરીને લોટ ઉમેરજો. જો તમને ફરીથી કહી દઉં, 20 મિનિટ માટે તમારે હાઈ ફ્લેમ રાખવાની અને પછી 20 મિનિટ તમારે લો ફ્લેમ રાખવાની, એટલે થોડુંક ઓછું કરી નાખવાનું ધીમા તાપે. તો આવી રીતે તમે કરશો તો તમારા પાપડ પાણી સારું ગરમ થઈ જશે. અને જ્યારે તમે લોટ નાખો ત્યારે થોડો નાખવાનો
અને સતત હલાવતા રહેવાનું અને ત્યારે ફ્લેમ થોડીક વધારે કરી નાખવાની. અને જો તમારે મારા તપેલું બહુ જ મોટું હતું, હું તમને દેખાડી શકતી નથી, અને મેં અહીંયા વેવણાનો ઉપયોગ કર્યો છે. જે આપણે રોટલી વણીએ છીએ તે વેલણનો મેં ઉપયોગ કર્યો છે, અને તેને સારી રીતે હલાવતા રહેવાનું છે. ખૂબ જ હલાવવાનું છે. લોટ જરા પણ કોરો રહેવો જોઈએ નહીં, એનું તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને આમાં થોડીક મહેનત છે, પણ પાપડ એવા સારા બને છે. પણ તમારે આને સતત હલાવતું રહેવાનું છે, નીચે તળિયે ચોટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું. તમે જ્યારે લોટ નાખો ત્યારે ગેસની ફ્લેમ હાઈ કરી દેવાની, અને જ્યારે હલાવો ત્યારે ગેસની ફ્લેમ લો કરી દેવાની. અને આને સતત હલાવતું રહેવાનું છે. તમે જોઈ શકો છો મારું આ તપેલું બહુ જ વધારે પડતું મોટું મેં રાખ્યું છે, કેમ કે મેં વધારે પડતા પાપડ બનાવ્યા હતા એટલા માટે. હવે આપણે ઢાંકણ ઢાંકીને તેને 15 મિનિટ માટે પાછું ચડવા દઈશું. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું. પહેલાં 20 મિનિટ હાઈ ફ્લેમ પર ગરમ પાણી ખૂબ જ થવા દેવાનું, પછી 20 મિનિટ લો ફ્લેમ પર ગરમ પાણી થવા દેવાનું. પછી તમારે તેમાં થોડો થોડો કરીને લોટ નાખવાનો. પણ તમે જ્યારે ગરમ પાણી કરો ત્યારે તમારે મીઠું અને ખાવાનો સોડો ઉમેરવાનો. પછી જ્યારે લો ફ્લેમ કરો ત્યારે તમારે લીલા મરચાં અને મરી એ તમારે નાખી દેવાનું. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. લીલા મરચાંનું પ્રમાણ થોડું ઓછું રાખો, તો તમારે જે પ્રમાણે તમારા ટેસ્ટ પ્રમાણે તમે નાખી શકો છો. મેં અહીંયા થોડાક ઓછા નાખ્યા છે. મેં દેખાડ્યા હતા પણ મેં ઓછા નાખ્યા છે, કેમ કે તીખાશ પડતા બહુ થઈ જાય છે. અને હવે મેં આને પાછા 15 મિનિટ માટે પાછું તે પેલું ઢાંકણ ઢાંકી દીધું હતું. હવે પાછું મેં ખોલી નાખ્યું છે, તમે જોઈ શકો છો. અને ફરીથી હલાવવાનું છે, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. અને મેં અહીંયા તપેલું ઊંચું કરીને નીચે મેં તવો મૂક્યો હતો, અને મેં નીચે જરાક જોયું હતું કે લોટ છોટી નથી ગયો ને બેસી નથી ગયો ને નહોતો બેસી ગયો. ખૂબ સારી રીતે તમારે તેને હલાવવાનું છે. બહુ આ સારા પાપડ ટેસ્ટી બનશે. તમે જોઈ શકો છો હું હલાવી રહી છું સારી રીતે. અને આ લોટ જે આપણે ખીચાના પાપડ કહીએ છીએ, તેને તમે આ લોટને તમે જ્યારે બફાઈ જતા તમે ખાઈ પણ શકો છો. બહુ સારો એવો ટેસ્ટ આવે છે. તમે જોઈ શકો છો વરાળ ખૂબ જ નીકળી રહી છે. બહુ જ ગરમ થઈ ગયું હતું, અને હું કેવી રીતે એને હલાવી રહી હતી, કેમ કે મેં વધારે પડતા પાપડ બનાવ્યા હતા. મારી થાળીનું માપ કિલોનું છે, એટલે મેં 2 કિલો જેટલા પાપડ બનાવ્યા હતા. તમે જોઈ શકો છો હવે લોટ બરોબર બફાઈ ગયો છે. તો આપણે એક થાળી સેનક જે પણ હોય ઘરમાં અવેલેબલ વાસણ, એમાં હું નાખી રહી છું. આમાં લોટ જે બાંધું છું એ હેનક છે, એમાં લોટ હું નાખી રહી છું. અને હવે આપણે ચમચાથી તેને સારી રીતે મસળવાનો છે, અને જે તપેલામાં લોટ છે તેને સારી રીતે આપણે ઢાંકી દેવાનો છે. હવે હું તેને સારી રીતે મસળી રહી છું. બહુ જ ગરમ હતો એટલા માટે તમારે ખાસ ધ્યાન રાખવાનું. પહેલાં તમારે એને સારી રીતે મસળવાનો, અને જે તે લોટ આપણે જે બનાવ્યો છે, જે ખીચાનું જે આપણે પાપડનો જે લોટ છે એને સારી રીતે ઢાંકી દેવાનો. ઠરે નહીં તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઠંડો થવા નહીં દેવાનો, અને ગરમ ગરમ હોય ત્યારે તમારે તેને સારી રીતે મસળવાનો છે. અને આ પાપડ બહુ સારા એવા ક્રિસ્પી અને સરસ બને છે, અને ટેસ્ટ પણ બહુ સારો આવે છે. અને આમાં તો બહેનો બધા ભેગા મળીને જ બનાવે છે. અને તમે જોઈ શકો છો મેં આમાં તેલ થોડુંક લીધું હતું, હું તમને દેખાડી નથી શકતી, બહુ જ ગરમ હતું. એટલે એને સારી રીતે મિક્સ કરવાનું, સારી રીતે બાંધવાનું છે. હવે પાપડ બનાવવા માટે આપણે પાપડનું મશીન પણ આવે છે, પણ મેં મશીનનો ઉપયોગ નથી કર્યો. આપણે ઘરમાં જે આપણે રોટલી બનાવી છે તે પાટલી અને વેલણનો મેં ઉપયોગ કર્યો છે. તો તેના માટે આપણે જે ઘરમાં આપણે સાડીને એવું હોય તો આપણે પેકિંગમાં જે આવે છે પ્લાસ્ટિક, તો તેના પ્લાસ્ટિક દ્વારા મેં એને કટિંગ કરી નાખ્યું હતું ગોળાકારમાં. અને હું હવે તે પ્લાસ્ટિકમાં થોડુંક તેલ આપણે લગાડવાનું છે.
અને પ્લાસ્ટિકમાં એ પ્લાસ્ટિક પર બીજું પ્લાસ્ટિક મૂકીને આપણે તેને વણવાનું છે. થોડાક પાપડ જાડા રાખવાના અને આમાં કંઈ એવું જરૂર નથી કે શેપ ગોળાકારમાં આવે છે કે બીજો ગમે એ શેપ આવે છે. આપણે આ ઘરે બનાવીએ છીએ તો આમાં ગમે તે શેપ આવે તે પણ પાપડ જ્યારે બનીને તૈયાર થઈ જશે ત્યારે આપણે શેપ નહીં જોઈએ પણ એનો ટેસ્ટ બહુ સારો આવે છે. અને હું કહેવા માગું છું કે મારા માટે કે મારે એટલો બધો ગોળાકારમાં શેપ આવતો નહોતો, કેમ કે મેં વધારે પડતા પાપડ બનાવ્યા હતા ને મારે થોડીક ઉતાવળ હતી, કેમ કે જો લોટ ઠરી જશે તો પાપડ નહીં બને. તો હવે આપણે તેને જે આપણે દુપટ્ટો સાડી તે પણ પાથરીને પાપડ એમાં નાખી દેવાનું, ધીમે ધીમે પ્લાસ્ટિક ઊંચું કરી લેવાનું. જો હું બીજી વાર બનાવી રહી છું, તમે જોઈ શકો છો. અને સારી રીતે આપણે વેલણથી વણીશું. મશીનના પાપડ પણ સારા બને છે. મશીનમાં જે તમે પાપડ બનાવો તો ત્યારે પણ તમારે આ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવાનો. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. જો તમને આ મારો વિડીયો ગમે અને સરસ લાગે તો પ્લીઝ મને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો. જો મેં આ બધા પાપડ વણીને મેં ઘરમાં જ બનાવ્યા હતા, મેં તડકે નહોતા મૂક્યા. મેં આને પંખા નીચે જ સૂકવી રાખ્યા હતા. તો તમે જોઈ શકો છો પાપડ મેં પંખા નીચે સૂકવ્યા હતા અને બીજે દિવસે જ મેં ઘડીક તડકે રાખ્યા હતા અને સરસ રીતે બનીને તૈયાર થઈ ગયા છે. એવા ફૂલેલા સરસ તળીને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. બહુ સારા પાપડ લાગે છે. તમારે જે પ્રમાણે મેં પ્રમાણ દીધું છે એ પ્રમાણે જ તમારે આવી રીતે બનાવશો તો ઘરે સારા પાપડ બનીને તૈયાર થઈ જશે. જો ફ્રેન્ડ તમને અમારો વિડીયો ગમ્યો તો પ્લીઝ લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો મારા જીયાઝ મોમ્સ કિચનને અને તમારા ફ્રેન્ડ ગ્રુપમાં શેર કરજો અને બાજુમાં બેલ લાઈક છે તેને ક્લિક કરજો તો હું નવા વિડીયો તમને અપલોડ કરતી રહી, શેર કરતી મોકલાવતી રહી. તમે જોઈ શકો, તમે શેકીને પણ ખાઈ શકો છો. બહુ સારો ટેસ્ટ લાગે. શેકેલા પાપડ પણ આ તૈયાર થઈને બને છે. બહુ એનો ટેસ્ટ સારો આવે છે. આમાં મેં તો પણ ગેસની ફ્લેમ જરાક હાઈ રાખી હતી. તમારે લો ફ્લેમ પર પાપડ શેકવાનો બહુ સારો એનો ટેસ્ટ આવે છે. તો મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો તમને મારો આ વિડીયો કેવો ગમ્યો. જો સારો ગમ્યો હોય તો લાઈક કરજો. થેન્ક યુ, બાય.